રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને વેપારીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી। યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ ખેડૂતોના માલ સામાનને નુકસાન ન થાય તે માટે ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી। રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ ખેડૂતોનો માલ સામાન વરસાદમાં ન પલળે તેથી અમે સંપૂર્ણ કાળજી રાખી રહ્યા છીએ। છેલ્લા 4-5 દિવસથી અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં ઘઉં અને ચણા ટોકન દ્વારા મંગાવવામાં આવે છે। હવામાન ખાતા અને સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને સરકારશ્રીના સૂચના મુજબ કે કોઈ ખેડૂતોનો માલ પલળે નહીં એની કાળજી રાખવા માટે અમને જે સૂચના આપી છે એના ભાગરૂપે અમે છેલ્લા 4-5 દિવસ પહેલાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ટોકન સિસ્ટમ ગોઠવેલ છે। તેમાં ઘઉં અને ચણા ટોકન દ્વારા મંગાવવામાં આવે છે। બાકીની જે જણસીઓ કપાસ, મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા અને અન્ય જણસીઓ રોજે રોજ મેસેજ દ્વારા જાણ કરી અને મંગાવવામાં આવે છે। બધી જણસીઓ અમારી પાસે શેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને અમે શેડમાં જ બધી જણસીઓ ઉતારવામાં આવે છે। ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે એ પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો અને વેપારીઓ દ્વારા એમને જણસી હરાજી દ્વારા હરાજી પૂરી થાય અને માલ એમનો જોખાય અને બારદાન ભરાઈ જાય તો એમને એમનો માલ સમયસર લોડિંગ કરી લેવો, જેથી કરીને વાછટથી કે વરસાદથી માલ બગડે નહીં। અને વેપારી, ખેડૂતો અને દલાલ ભાઈઓ બધાને હું વિનંતી કરું છું કે યાર્ડ પૂરી કાળજી રાખે છે તો તમે પણ એમાં મને મદદરૂપ થશો।